નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદ નગરપાલિકાની અંદાજપત્ર તેમજ સામાન્ય સભા અગાઉ કોરમના અભાવના કારણે મોકૂફ રાખવામાં આવેલ હતી। જે અંદાજપત્રની તેમજ સામાન્ય સભાની બેઠક આજરોજ નગરપાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાન હેઠળ નગરપાલિકા સભાખંડમાં યોજાઈ હતી। સામાન્ય સભા શરૂ થાય તે પહેલા સત્તાધારી ભાજપ પક્ષના સભ્યોમાં વિવાદ થતા વાતાવરણ તંગ બની જતા પોલીસ પણ બોલાવવામાં આવી હતી। જ્યારે સામાન્ય સભામાં પણ તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા। અતિશય ગરમીવાળા માહોલમાં અને તૂતુ મેમેના દ્રશ્યોવાળા માહોલમાં પણ 28 કરોડના અંદાજપત્રને મંજૂર કરવામાં આવ્યું હતું। આમોદ પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના સમર્થનથી પાલિકા પ્રમુખ એપીએમસીના ડિરેક્ટર બન્યા। આમોદ નગરપાલિકાના 15 માર્ચના રોજ કોરમના અભાવે મુલતવી રહેલી સામાન્ય સભા 25મી માર્ચના રોજ બજેટ અંગે ખાસ સામાન્ય સભા તેમજ સામાન્ય સભા મળી હતી। જેમાં ભાજપના 14 અને અપક્ષના 6 સદસ્યો હાજર રહ્યા હતા। સામાન્ય સભામાં વર્ષ 2025-26નું 28.43 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ યોજાયેલી સામાન્ય સભામાં શાસક અને વિપક્ષની ગરમાગરમી વચ્ચે 2.5 કલાક સુધી ચાલી હતી। રસ્તા રિપેરિંગની ગ્રાન્ટ બાબતે શાસકો અને અપક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। વિપક્ષે આક્ષેપ લગાવ્યા હતા કે રસ્તા રિપેરિંગમાં નક્કી કરેલા કામો કરવામાં આવ્યા નથી તેમજ 2024-25ના કામો પૂર્ણ થયા નથી। 70% કામો થયા નથી છતાં બિલો કેમ ચૂકવી દેવામાં આવ્યા છે? 40 લાખના મંજૂર થયેલા કામો બાકી છે। અન્ય કામો કરવામાં આવતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો તેમજ વોર્ડ નંબર 6ના સદસ્ય કમલેશ સોલંકીએ પણ સભામાં ઉગ્ર રૂપ ધારણ કરી તેમના વિસ્તારમાં દર ચોમાસામાં વરસાદી પાણી ભરાવો થવાની લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે છે છતાં શાસક પક્ષ તરફથી કોઈ ગટરનું પ્રાથમિક આયોજન ના હોવાથી વિરોધ દર્શાવ્યો હતો અને વોર્ડ નંબર 6માં પ્રાથમિક ધોરણે ગટરનું કામ લેવા જણાવ્યું હતું અને શાસકો સેવા વસ્તીમાં કામ ના કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। આમોદ પાલિકાના વોર્ડ નંબર 3ના સદસ્ય રશ્મિકા પરમાર પોતે આરોગ્ય સમિતિના ચેરમેન હોવા છતાં તેમની જાણ બહાર પાલિકાના અધિકારીઓ સેનેટરીને લગતો સામાન મંગાવતા ઉગ્ર બની રજૂઆત કરી હતી, જેથી સામાન્ય સભામાં ચેરમેનને સેન્સમાં લઈ કામગીરી કરવાનો ઠરાવ કર્યો હતો। આ ઉપરાંત રશ્મિકા પરમારની આંબેડકર હોલ બનવાની અરજીને પ્રમુખે વંચાણે લઈ વણકરવાસમાં ગાઈડલાઈન મુજબ આંબેડકર હોલ લેવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો। આમોદ એપીએમસીમાં નગરપાલિકાના સભ્યોનું ડિરેક્ટરની નિમણૂક બાબતે નામ મોકલવાનું થતા સભ્યોમાં મતમતાંતર થતા ભાજપના 4 સભ્યો જલ્પા પટેલ, ગીતા પટેલ, અક્ષર પટેલ, વિનોદ પટેલ અને અપક્ષના 5 સભ્યો મહેન્દ્ર દેસાઈ, શકીલ કાપડિયા, ઉમેશ પંડ્યા, ઇરફાન રાણા, રોહિત માછી સહિત 9 મત મળ્યા હતા। જ્યારે ભાજપના 9 સભ્યો રશ્મિકા પરમાર, ઉષા પટેલ, ધારા પટેલ, શાંતા રાઠોડ, જસુ રાઠોડ, બીજલ ભરવાડ, કમલેશ સોલંકી, ઇનાયત રાણા, મહેશ પટેલ સહિત 9 લોકોએ વિરોધમાં મતદાન કર્યું હતું। પાલિકાની સભામાં 24માંથી કુલ 20 સભ્યો હાજર રહ્યા હતા પરંતુ ભાજપાના ભાનુબેન ચૌહાણ અને અપક્ષના કૈલાસ વસાવા ચાલુ સભામાંથી નીકળી ગયા હતા, જેથી 18 સભ્યોમાં 9 મતની ટાઈ પડતા અધ્યક્ષતાના કાસ્ટિંગ વોટના અધિકારીઓ જલ્પા પટેલ એપીએમસીના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા। બ્યુરો ચીફ મકસુદ પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। આજરોજ તારીખ 25 માર્ચ 2025 બપોરે 3 વાગે આમોદ નગરપાલિકા સભાખંડમાં બજેટ અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। તેમાં બજેટને પક્ષ તથા વિરોધ પક્ષ દરેકની સર્વાનુમતે બજેટ પાસ કરવામાં આવ્યું। બજેટની અંદાજિત રકમ 28 કરોડ 43,95,024 રૂપિયાના મહત્વ રકમના બજેટને મંજૂરી આપવામાં આવી, જેથી ગામના વિકાસના કામો સરળતાથી થઈ શકે। અને ત્યારબાદ અડધો કલાક રહીને સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં પક્ષ તથા વિપક્ષના જે હાજર સભ્યો હતા એમને અગાઉ સામાન્ય સભાની ઠરાવ વાંચનમાં લઈને બહાર રાખવામાં આવી। ત્યારબાદ પ્રમુખશ્રીની મંજૂરીની અપેક્ષાએ થયેલા હુકમ તેને પણ બહાર રાખવામાં આવ્યા। જુલાઈ 2024થી ડિસેમ્બર 2024 સુધીના હિસાબોને પણ મંજૂરી આપવામાં આવી અને પ્રમુખ સ્થાનેથી થયેલા અરજીઓ જે આવેલી હતી એના નિકાલ કરવા માટે પણ ઠરાવ કરવામાં આવ્યા અને નગરપાલિકામાં વિવિધ કામો કે જે વિકાસને અનુલક્ષીને છે એના આયોજન બાબતે પણ ચીફ ઓફિસર તથા પ્રમુખશ્રીને સત્તા સોંપવામાં આવી। એપીએમસીમાં આપણી ડિરેક્ટર તરીકેની નિમણૂક બાબતે તમે શું કહેશો? એપીએમસી આમોદમાં એક વોર્ડ એટલે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એક નામ મોકલવાનું નગરપાલિકા વતી થાય છે, જેમાં જલ્પાબેન અરવિંદભાઈ પટેલનો ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં પક્ષ તથા અપક્ષના સભ્યોને એકબીજા પાસે આ ઠરાવ પ્રત્યે મતાંતર થયું અને વોટિંગ કરવામાં આવ્યું, જેમાં ઇક્વલ વોટિંગ થતાં કાસ્ટિંગ વોટ પ્રમુખશ્રીએ આપ્યો અને એપીએમસીના ડિરેક્ટર તરીકે જલ્પાબેન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું। આજ રોજ 25/3/2025ના રોજ
સામાન્ય સભા બજેટની અને સામાન્ય સભાની મિટિંગ રાખવામાં આવેલી હતી. એની અંદર બજેટ સર્વમતે શાસક પક્ષ અને વિપક્ષે મંજૂર કરેલ છે ગામના વિકાસને ધ્યાનમાં રાખીને. અને ત્યારબાદ અડધો કલાક બાદ 3:45 સામાન્ય સભા રાખેલ હતી. તેની અંદર ગત સભાનું પ્રોસિડિંગ કારોબારી અને સામાન્ય સભાનું પ્રોસિડિંગ હતું તેને બહાલ રાખવાનું હતું. તેની અંદર એક મુદ્દો રસ્તા રિપેરિંગ ગ્રાન્ટનો હતો 23-24નો. 23-24ની અંદર જે આપણને દરખાસ્ત કરેલી છે વિકાસના કામોની રસ્તા રિપેરિંગની અંદર તેની જેની વહીવટી મંજૂરી મળેલ છે તે કામો બાકી રહેલા છે અને તેના વગર કામો થયેલા છે કે તેનું ચૂકવણું પણ કરી દીધેલું છે. તે બાબતનો જે ઠરાવ હતો તેની અંદર અમે વિપક્ષે વિરોધ કરેલ છે. અને એક બીજો ઠરાવ એવો હતો કે એપીએમસીના ડિરેક્ટર તરીકે પ્રમુખશ્રીનો ઠરાવ કરેલો હતો. તે એની અંદર ઠરાવને બહાલી આપવાની હતી. તેની અંદર અમે મુદ્દો લીધો અને એ મુદ્દાની ઉપર ચર્ચા વિચારણાના અંતે વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે કે ભાઈ આ ઠરાવને બહાલી આપવી કે નહીં. એ ઠરાવની અંદર બહાલી માટેનું મતદાન થયું. મતદાનની અંદર વિપક્ષના અને શાસક પક્ષના 3 સદસ્ય અને વિપક્ષના 6 એમ કરીને 9 સદસ્ય જલપાબેનની સાથે હતા અને શાસક પક્ષના પણ 9 સદસ્ય થતા હતા. પણ પછી કાસ્ટિંગ વોટના સહારે જે પ્રમુખશ્રીને કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર હોય તેથી જલપાબેન એપીએમસીના ડિરેક્ટર પદે યથાવત રહેલા છે અને બહાલી એ ઠરાવને મળેલી છે.